આજ રોજ જ્યારે પઢિયાર પરિવારના આંગણે એને તો ઉમંગ થતો હશે કે મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું જ્યારે આજે અનાવરણ કર્યું ત્યારે એ પરિવારને તો ખૂબ ખૂબ અભિનંદન। સાથે સાથે આપણી સમાજના જે આગેવાનો આવ્યા છે, સમાજના આગેવાનો શું કામ આવ્યા છે? સમાજના આગેવાનો એ માટે આવ્યા છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હજી આપણામાં કાયમી માટે જીવતા છે ને જીવતા રહેવાના છે। 6 ડિસેમ્બર 1956 ની અંદર જ્યારે બાબા સાહેબ આપણી વચ્ચારેથી જતા રહ્યા ત્યારે એ સમય, એ વેદના, લાખો કરોડો માણસો એ સમય જે શોકની લાગણી માતા ને ત્યારે આપણે કલ્પના ના કરી શકી। પણ અત્યારે આપણે એ ખુશી પ્રાપ્ત કરી છે કે બાબા સાહેબ તમે તો અમારી વચ્ચારે નથી, પણ તમારા વિચારો કાયમી અમારા વચ્ચે છે, કાયમી અમારા વચ્ચે રહેવાના છે। ને એ વિચારો સાથે હું તમને કહું છું કે જ્યારે જ્યારે બાબા સાહેબની પ્રતિમાને જોઈ છે ત્યારે આપણે ખરેખર શિક્ષણ ન જ યાદ કરવું જોઈએ, શિક્ષણ ન જ યાદ કરવું જોઈએ। ને જ્યારે ભગવાન બુદ્ધની મૂર્તિને જોઈ છે ત્યારે આપણે સદવિચાર જ યાદ કરવા જોઈએ, સદવિચાર જ યાદ કરવા જોઈએ। કારણ કે આ બે વસ્તુ રહીને એ બે મહાન વ્યક્તિઓ આપી છે, એક માત્ર કઈ અનુસૂચિત જાતિ માટે નથી આપી। ભારત દેશની સૌથી પહેલા જેનું શોષણ થઈ રહ્યું હતું એવા સ્ત્રીઓને, ને સ્ત્રી એટલે એક જ્ઞાતિની નહીં પણ તમામે તમામ જ્ઞાતિની સ્ત્રીઓને એને માન, મર્યાદા ને એને જે ઉચ્ચ શિક્ષણ માટે સાવિત્રીમાં ફૂલે, જ્યોતિરાવ ફૂલે એવા મહાન જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એને ગુરુ માનતા હતા એવા બધાની આ સમયની અંદર આપણે જેટલા યાદ કરીએ એટલા ઓછા છે। ને આજ રોજ જે પીઠળ ગામે જે મને બોલાવવામાં આવ્યો, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું જે અનાવરણ થયું, એ ખુશીનો માહોલ આજે હું જોઈને બહુ ખુશ થયો છું। ને તમામ આવેલા આગેવાનોને, ખાસ કરીને પીઠળ ગામના તમામ યુવા મિત્રો, વડીલોને, બહેનોને, માતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ। જય ભીમ।